પુરંજન નામના એક રાજા પુરંજન ઉપાખ્યાનમાં બતાવે છે કે બધું જ કરવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, સત્કર્મ કરવું, બધું કર્મ કરતા કરતા પણ આપણે આપણા શરીર પ્રત્યે બહુ મોહ નહીં કરવાનો. શરીર પ્રત્યેનો મોહ એ ભક્તિમાં બાધક છે. એ સમજાવવા માટે પુરંજન ઉપાખ્યાન સમજાવ્યું. એક રાજા હતા, એ રાજા જંગલમાં જતા હતા, એને એક સ્ત્રી દેખાઈ, એના પ્રત્યે પ્રેમ થયો. એ સ્ત્રીએ કીધું કે જો મારે જોડે લગ્ન કરો તો મારા નગરમાં રહેવું પડશે, મારે ઘર જમાઈ નવું પડશે. રાજા તૈયાર થયા, ઘર જમાઈ બન્યા, નગરમાં રહેવા લાગ્યા. નગર શું હતું તો કીધું કે નગરના 9 દરવાજા હતા. નગર બહુ સુંદર હતું. 9 દરવાજા વાળી નગરીમાં રાજા એટલા બધા મોહી ગયા, એમાં રહેવા લાગ્યા. બહાર જવાનું મન ન થાય. સમય વીત્યો, બન્યું કે એક રાક્ષસ આવ્યો, એના નગરી ઉપર આક્રમણ કર્યું, આખી નગરી ખેલા મેલાન કરી નાખી. હવે પેલા રાજાને એમ થયું મારે તો મારા ઘરે જવું જોઈએ, આ નગરીમાંથી બહાર જવું જોઈએ. કેટલું શોધ્યું પણ દરવાજો મળે અને બહાર નીકળવા માટેનો ઉપાય મળે. બહુ ધ્યાન આપજો, આ નગર બીજું કઈ નહીં પણ આ શરીર છે. પુરંજન બીજું કોઈ નહીં, આપણી આત્મા છે. આપણી આત્માને માયા જોડે પ્રેમ થયો એટલે આત્મા આ શરીરમાં આવી. 9 દરવાજા વાળા શરીર, 9 દ્વારે પુરે દેહી નહિ કુર્વંત કાર્યમ. આપણા શરીરમાં ભગવાન 9 દરવાજા આપ્યા છે. 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળ અને મૂત્ર. આ 9 દરવાજામાંથી જીવ ક્યાં તો બહાર જઈ શકે અથવા તો જીવ અંદર આવી શકે. એ 9 દરવાજા વાળી નગરીમાં આપણને એટલો બધો મોહ થાય, આપણને બધું જ ગમે, પણ સૌથી વધારે આપણને આપણું શરીર ગમે. બોલો જય શ્રી કૃષ્ણ. શરીર પ્રત્યે આપણે એટલી બધી મોહ આવ્યા છે. અને સાહેબ ભગવાન શરીર પર કેવું સરસ બનાવ્યું, કેટલું સુંદર શરીર, સુરો બરાબર બધી વ્યવસ્થા સરસ કરી. 2 આંખ, 2 કાન, નાક, નીચે મોં, કેવી વ્યવસ્થા સરસ. હવે વિચાર કરો, બનાવે નહીં ભગવાન આવું, પણ કદાચ જો આંખો આગળ છે એમ જગ્યાએ જો આંખો આપણી આમ પાછળ હોય અને આ મોં જે કાનની નીચે હોય અને નાક એની ઉપર હોય, બધું અલગ અલગ જગ્યાએ હોય, આપણે પાણીપુરી કેવી રીતે ખાય? બોલો. પાણીપુરી તમે લો એટલે અંદર માવો હોય, મસાલો હોય, તમારે બટાકા સુવાના, મસાલો બરાબર છે કે નહીં, બટાકા તાજા છે કે નહીં, સૂંઘી લેવાનું એકવાર. અને પાણીપુરીમાંથી બહાર નીકળી પહેલા પાણીપુરી મોંમાં જવી જોઈએ. હવે જો પાછળ હોય તો આપણે કેટલી ફેરવવી પડે. કેવી વ્યવસ્થા ભગવાને સરસ કરી. એક વાર અમારા અમદાવાદ એક કાકા કાકી બંને મહેસાણા જતા હતા. બોલો જય શ્રી કૃષ્ણ. ગાડીમાં બેસી મહેસાણા જાય એટલે 2 વાતો કરતા હતા. કાકીએ કાકાને કીધું જુઓ તો ખરા, ભગવાને કેવી સરસ દુનિયા બનાવી, કેવા સરસ ખેતરો બનાવ્યા, ખેતરોમાં ઝાડ મૂક્યા. કાકા કે બધી બહારની વાત મૂક્યું, ભગવાને શરીર કેવું સરસ બનાવ્યું છે. જો કેવી આંખો, કેવા કાન, કેવું નાક, કેવી તું બની, કેવા હું બન્યો. એટલે કાકા કે ખુદ ના લગાડતી પણ ભગવાને પહેલા તો માણસ બનાવ્યા, પુરુષ બનાવ્યા. આ સ્ત્રીઓ તો પછી આવી. મનુ મહારાજ પહેલા, બ્રહ્માજી પહેલા, વિષ્ણુ પહેલા, રુદ્ર મેલ પહેલા, ફિમેલ પછી આયા. એકાકી બહુ હશે. એકાકી કે તો કે રફ કોપી પહેલા કાઢી ભગવાને, ફેર કોપી તો પછી નીકળી ગઈ. એટલે શરીર ભગવાને કેવું સરસ બનાવ્યું. અને આ શરીરમાં સૌથી ઉત્તમ વસ્તુ ભગવાને એક આપી. શું ખબર છે? મન. ધડકન, જીવન ભગવાને બધાને આપ્યું છે, પણ આપણને મન ભગવાને આપ્યું છે એના જેવું આ દુનિયામાં કંઈ નથી. પલભરમાં સુખી થઈ જવાય, પલભરમાં દુઃખી થઈ જવાય. મન જો ભગવાન આપણે મન સાથે રમતા આવડી જાય, બહુ જ આઈનો કે મારી માટે પણ તમારી માટે પણ બહુ કઠિન પણ વાત. મન ઘડીકમાં ઉદાસ, આપણને ગમે એવું ના થાય, મન ઉદાસ થઈ. એટલા માટે અહીં સમજાવવા માંગુ કે અલગ અલગ આચાર્ય સંતે કીધું બધું ભગવાન મૂકી દેવાનું અને એટલું જ કહેવાનું જેવી ઠાકોરજીની ઈચ્છા. અને એવું જે કરીને જીવે એના જીવનમાં બધું જ મળે. મન માધવમાં લાગી જાય, મન પરમાત્મામાં લાગે, એટલા માટે પુરંજન ઉપાખ્યાન સમજાવે.